હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું બ્રોચ, બેબી સોવર બ્રોચ બનાવીશું. તો તેના માટે પુઠ્ઠું લીધેલું છે અને તેમાં શેપ કટિંગ કરેલા છે. આ કાપડ લીધેલું છે રેડ અને ગ્રીન. હવે આ રીતે આપણે બેવડું વારીશું અને રાઉન્ડ શેપ કટ કરેલું છે તેની ઉપર રાખશું અને કટ કરી લેશું. એવા ટોટલ 4 કટ કરવાના છે. રાઉન્ડના પણ 4 અને ચોરસના પણ 4. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન ઓન રાખજો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. હવે આ રીતે ગમ લગાવી અને તેના પર કાપડ લગાવવાનું છે. આ રીતે કાપડ લગાવવા જાય પછી તેને સુકાવા માટે રાખી દેવાનું છે. અને હવે ચોરસ પર પણ કાપડ લગાવી દઈશું. આ રીતે તેને પણ આપણે ડ્રાય થવા રાખી દઈશું. અને હવે રાઉન્ડ પર આ રીતે ગમ લગાવી અને રાઉન્ડ શેપ પર ચોરસ શેપ લગાવી દઈશું. હવે આપણે પેન્સિલની મદદથી નામ લખી લઈશું. જે લખવું હોય તે, મા, પાપા, મોમ, ડેડ, જે લખવું હોય તે લખી લેવાનું. પછી તેના ઉપર ફેબ્રિક કલર છે તે લગાવી દેવાનો છે અને આ રીતે બોર્ડર પણ કરી લેવાની છે. રેડી થઈ ગયું છે. હવે આપણે પાછળની સાઈડ કાપડ લગાવવાનું છે. મોરપંખ છે અને ફ્લાવર છે. હવે આ રીતે પાછળની સાઈડ ગમ લગાવી દઈશું અને પછી મોરપંખ ચિપકાવી દઈશું પાછળ અને પછી કાપડ લગાવી દઈશું એટલે મોરપંખ નીકળે નહીં, એની હારે સરસ ચોંટી જશે. હવે થોડો ગમ ઉપર મૂકી દઈશું અને થોડો ફ્લાવર પર લગાવી દઈશું અને ફ્લાવર ઉપરથી લગાવી દઈશું એટલે ફ્લાવર નીકળે નહીં. હવે આ રીતે આખા રાઉન્ડ શેપમાં ગમ લગાવી દઈશું. ગમ લગાવાઈ જાય પછી તે આ ગોલ્ડન કલરના મોતી આવે છે હાફ, એને ડાળિયા પણ કહેવાય છે, તે લગાવી દેવાના છે. આ રીતે પેન્સિલની મદદથી લગાવતું જવાનું છે. તમને જેમ ફાવે તેમ મૂકી દેવાના છે. આ રીતે રાઉન્ડ શેપમાં લગાવી દેવાના છે. કોઈ ત્રાસ કે રહી ગયા હોય તો વ્યવસ્થિત રીતે સેટ કરી લેવાના છે. તો રેડી થઈ ગયું છે આપણું બ્રોચ માનું, મા એન્ડ પાપા બંને બ્રોચ રેડી થઈ ગયા છે. અને પાછળની સાઈડ આ રીતે આપણે સેફ્ટી પિન લગાવી દઈશું. આ રીતે સેફ્ટી પિન લગાવી દેવાની છે. બંને બ્રોચ રેડી છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.